ગુજરાતની અંદર હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને માહોલ જે છે ગરમાયો છે. દરેક જે રાજકીય પક્ષો છે એ પ્રચારમાં લાગી ગયા છે. જે પ્રચાર વચ્ચે આજે ઉમેદવારી જે છે એને પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ પહેલા જ કેટલાક દિવસથી કેટલાક કોંગ્રેસી ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દબાણને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. જે મામલો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે પણ પહોંચી ગયો હતો અને પ્રદેશ કોંગ્રેસ જે છે એમના દ્વારા ચૂંટણી પંચને પણ આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વધુ એક કોંગ્રેસ ઉમેદવારને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રામોલ હાથીજણના જે કોંગ્રેસના ઉમેદવાર છે બીનાબેન મોદી, એમને ઉમેદવારી પરત ખેંચવા માટે દબાણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપ એમના દ્વારા જ કરવામાં આવ્યા છે. અને એમનું કહેવું છે કે આ દબાણ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ પૂર્વ કોર્પોરેટર, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે, એમના દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રામોલ હાથીજણના કોંગ્રેસના જે ઉમેદવાર છે બીનાબેન મોદી, એમના દ્વારા સીધા જ એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેમને આ બાબતને લઈને દબાણ કરવામાં આવે છે કે એમનું જે ઉમેદવારી ફોર્મ છે એને પરત ખેંચી લે. જ્યાં હાથીજણ રામોલથી ભાજપના પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ સહિત કેટલાક લોકો ફોન અને મેસેજ દ્વારા એમને દબાણ કરી રહ્યા છે, એવા આક્ષેપ જે છે એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારે વારંવાર ફોન કરનાર મૌલિક પટેલના ફોન નંબર જાહેર પણ કર્યા છે. અને એટલું જ નહીં પણ સગા સંબંધીઓ અને ઓળખીતાઓ થકી પણ લાલચ આપી ઉમેદવારી પરત ખેંચી લેવા માટે 25 લાખ રૂપિયા ઓફર કરાયા હોવાના પણ બીનાબેન મોદી જે છે એમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યાં બીના મોદીએ સ્થાનિક સમસ્યાઓને લઈને ભાજપમાંથી ઓબીસી ઉમેદવાર સોનલ રબારી જે છે હારી જશે તે ભયથી તેમને દબાણ કરાયું હોવાના પણ આક્ષેપ કર્યા છે. જો કે બીનાબેન મોદી એ દબાણને વશ નહીં થઈને ચૂંટણી લડવાનો પણ પડકાર આપ્યો છે. બીના મોદીએ આ બાબતને લઈને પાર્ટીમાં પણ ફરિયાદ કરવાની સાથે આ બાબતે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવાની વાત કરી છે. વધુમાં તેમણે શું કહ્યું એમને જ સીધા સાંભળીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ. તો એમનો આક્ષેપ છે કે પૂર્વ કોર્પોરેટર જે છે ભાજપના પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ, એમના દ્વારા આ દબાણ અને લાલચ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક વિસ્તારમાં ખરાબ રસ્તા સહિતની જે સમસ્યા છે એને જોતા હારવાના ભયથી ભાજપ દ્વારા આ દબાણ કરાતું હોવાના આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. જે સમસ્યાને લઈને સ્થાનિકો પાસે મત જાણ્યા તો સ્થાનિક લોકો જે છે એમને પણ વિવિધ સમસ્યાઓ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. જ્યાં રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગર ખાતે સ્થાનિકોએ ખરાબ રસ્તા, વરસાદી પાણી જે ત્યાં ભરાઈ જતા હોય છે એને લઈને આવી ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ છે એને લઈને સ્થાનિકો જે છે આક્ષેપ કરી રહ્યા છે. અને સાથે જ કામ કરે તેવા ઉમેદવારને પ્રજા જે છે એ આ વખતે મત આપવાના તરફેણમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાના આક્ષેપ આજે થઈ રહ્યા છે. એમાં જોધપુરના રૂહીબેન શાહને ભાજપના હોદ્દેદારોએ ફોર્મ પરત ખેંચવા માટે ફરજ પાડી હોવાના પણ આક્ષેપ થયા છે. ચાંદલોડિયાના નેહલ પંચાલ છે અને પ્રદીપભાઈ પટેલ નામના કોંગ્રેસના ઉમેદવાર છે, એમની ઉપર પણ દબાણ કરાયા હોવાના આક્ષેપ થયા છે. આ બધી ધાક ધમકી જે છે એ પછી ઉમેદવારો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા અને આ ધમકીમાં જોધપુરમાં રૂહી શાહને કોંગ્રેસમાંથી લડવું કલંક હોવું એવું કહેવાયું હતું. તો ચાંદલોડિયાના ઉમેદવાર છે નેહલ પાંચાલે બાળકો સાથે કોંગ્રેસના કાર્યાલય પહોંચવું પડ્યું હતું. એમને ભૂખ્યા અને તરસ્યા એમના બાળકો સાથે કોંગ્રેસ કાર્યાલયની શરણે પહોંચ્યા હતા. ભાજપ જે છે સામાજિક દબાણ અને
20 થી 25 લાખ રૂપિયાની ઓફર કરતું હોવાના આક્ષેપ જે છે હવે કોંગ્રેસના ઉમેદવાર બીના મોદી દ્વારા કરવામાં આવ્યા છે. જોકે ઉમેદવારોએ ચૂંટણીમાં પાછી પાની નહીં કરવાનો પણ નિર્ધાર કર્યો છે. ત્યારે આ ઉમેદવારોને લઈને તેમના વિસ્તારમાં ચૂંટણી દરમિયાન હવે ખરાખરીનો જંગ જોવા મળશે, જ્યાં મતદાન અને પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે પ્રજા હવે કોને પસંદ કરે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.